નમસ્તે વિદ્યાર્થી મિત્રો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલ સ્વાગત છે તમારું. આજે આપણે જોઈશું ધોરણ 5 વિષય ગુજરાતીની જે તમારી પ્રથમ સત્રાંત પરીક્ષા જે છે એ પ્રથમ સત્રાંત પરીક્ષાનું સંપૂર્ણ સોલ્યુશન પેપર. તો ધોરણ 5ના વિદ્યાર્થી મિત્રો બાળકો તમારી જે 40 ગુણની પરીક્ષા રહેશે અને સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો અહીં જે સોલ્યુશન સાથે પેપર તૈયાર કરવામાં આવ્યું છે અને ખાસ ધોરણ 5માં ભણતા વિદ્યાર્થીઓ જે છે એ વિદ્યાર્થીઓએ તારીખ 14/2/2024ના દિને તમારી CETની પરીક્ષા રહેશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલ સાથે જોડાયેલા રહેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો. જોઈએ પ્રશ્ન 1. ઉદાહરણ મુજબ વાક્યના શબ્દોને યોગ્ય અંતર સાથે લખો. ઉદાહરણ છે આમ કાનમાં રાખો. તો અહીં ઉદાહરણનો જવાબ શું છે કે આ મકાનમાં રાખો. નેક્સ્ટ, ફિયોના ખૂબ જગ ભરાઈ ગઈ. તો જવાબ છે ફિયોના ખૂબ જ ગભરાઈ ગઈ. નેક્સ્ટ જોઈએ, નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો. 2 ગુણ. ચૂપ રે, પકડાઈ જવું લાગે છે તારે. તો આ વાક્ય કોણ બોલે છે? ડોલી બોલે છે. નેક્સ્ટ જોઈએ, હું હોડી હંકારનારાનો કોચ છું. તો જવાબ કોણ બોલે છે? આ જવાબ છે વિજય ટંડેલ. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 2. સરખા પ્રાસવાળા શબ્દોને આધારે વાક્યો બનાવો. ઉદાહરણ છે હમણાં, શમણા, સરોવર, તરુવર. તો અહીં વાક્ય છે, અહીં શબ્દ જે છે ગાલે, તાલે. તો વાક્ય છે રાધાએ ગીત ગાતા ગાલે સ્મિત ફેલાયું અને તાલે સૌ ઝૂમી ઉઠ્યા. આગળ જોઈએ, સાચી જોડણી વાળો શબ્દ શોધીને લખો. અહીં સંતા કુકડી, સંતા કુકડી. તો સાચી જોડણી છે સંતા કુકડી. કર્મકાંડ, કર્મકાંડ. તો કર્મકાંડ જે છે એ સાચી જોડણી છે. ફરજિયાત, ફરજિયાત. તો અહીં ફરજિયાત સાચી જોડણી છે. મુઠ્ઠી, મુઠ્ઠી. તો અહીં જવાબ છે મુઠ્ઠી એ સાચી જોડણી છે. ડોક્યુ, ડોક્યુ. તો ડોક્યુ એ સાચી જોડણી છે. સ્વદેશી, સ્વદેશી. તો સ્વદેશી શબ્દની સાચી જોડણી છે. આગળ જોઈએ પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના જવાબ ટૂંકમાં આપો. 5 ગુણ રહેશે. સૂતેલી ગોપી ક્યારે જાગી જાય છે? તો જવાબ છે કે જ્યારે ગોપીને સ્વપ્નમાં મીઠો અવાજ સંભળાય છે ત્યારે સૂતેલી ગોપી જાગી જાય છે. આગળ જોઈએ, રમેશ અને ચંદુ લેસન પડતું મૂકી શું કરવા લાગ્યા? તો રમેશ અને ચંદુ કબડ્ડી રમવા લાગ્યા. આગળ જોઈએ, સવારે જાગીને સૌથી પહેલા તમને શું કરવું જોઈએ તમારે? તો સૌથી પહેલા જાગીને નહાઈને શું કરવાનું રહેશે? તો પ્રાર્થના કરવી ગમે છે. અહીં તમારા પોતાના વિચારો પણ તમે લખી શકો. સવારમાં ઉઠીને તમે પાણી પી છો, પછી એક્સરસાઇઝ કરો છો, તે પ્રમાણે વ્યાયામ કરો છો, તે પણ તમે લખી શકો બાળકો. આગળ જોઈએ, મધમાખી કરડે ત્યારે તરત શું કરાય છે? તો કરડેલી જગ્યાએ મધ અથવા બેકિંગ સોડા લગાવવામાં આવે છે. કોની વાતોથી પીપળો જાગી ગયો? તો બાળકોની વાતોથી પીપળો જાગી ગયો. પ્રશ્ન 4. નીચેના પ્રશ્નના 2 વાક્યમાં જવાબ લખો. કોઈ પણ 4 લખવાના રહેશે. 8 ગુણ રહેશે. તો વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ગણિત, પર્યાવરણ, અંગ્રેજી તમામ વિષયોના જે છે સોલ્યુશન સાથેના પેપરો મુકાઈ ગયા છે. તો વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ પ્લેલિસ્ટ પણ બનાવી દેવામાં આવે છે. તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આપણી નવી ચેનલ જે છે GK એજ્યુકેશન ગુજરાત, એ ચેનલને પણ સંપૂર્ણ સપોર્ટ કરવું. ડિસ્ક્રિપ્શનમાં એમની લિંક પણ આપવામાં આવી છે. જોઈએ હવે નેક્સ્ટ. તો ડોલીના ઘરે જઈને ફિયોનાએ શું કર્યું? તો અહીં જે ડોલીના ઘરે જઈને શું કર્યું? તો જોઈએ આપણે અહીં સાચો ઉત્તર શું છે. તો જવાબ છે ડોલીના ઘરે જઈને ફિયોનાએ માળિયામાં કૂદકા માર્યા, મસ્તી તોફાન કરતા કરતા ખાધું, ધીંગા મસ્તી કરી, સંતા કુકડી રમી, હિંચકા ખાધા, આમ ખૂબ ધમાચકડી અને આનંદ કલ્લોલ કર્યો. આગળ જોઈએ, બાળકોને વરસાદ સાથે ક્યારે રમવું છે? કેમ? તો બાળકોને વરસાદ સાથે ઉનાળામાં રમવું છે. કેમ કે ઉનાળામાં તડકો બહુ પડે છે, તેથી બાળકને ગરમી લાગે છે. આગળ જોઈએ 3. વર્ષીલ વિજયને શું કહી આગળ વધ્યો? તો વર્ષીલ વિજયને સોરી વિજય, તમારી ટેબલની ઓલ ધ બેસ્ટ કહી આગળ વધ્યો. તરલિકાએ તેની બાને તડકાથી ચેતવવા માટે શું કર્યું? તો તરલિકાએ તેની બાને તડકાથી ચેતવવા માટે ભયાનક જે છે સાથે કહ્યું, બાબા ત્યાં બારીએ ના જતી. આગળ જોઈએ, પહેલવાનને ધાબડ ધીંગી કેમ કહ્યો છે? તો પહેલવાને ધાબડ ધીંગી કહ્યો છે કેમ કે તે ધીમું, શક્તિશાળી નહીં અને સરળ રીતે હારી ગયો. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન 5. સંયોજકોનો ઉપયોગ કરી વાક્ય પૂર્ણ કરો. 2 ગુણ. અહીં કૌંસમાં શબ્દો આપવામાં આવ્યો છે.
અને જે સંયોજકો છે પણ, કારણ કે, એટલે. તો જોઈએ હું પડી ગયો, ખાલી જગ્યા મને વાગ્યું નહીં. હું પડી ગયો પણ મને વાગ્યું નહીં. આગળ જોઈએ રોનક શાળાએ આવ્યો નથી, ખાલી જગ્યા તે બીમાર છે. તો રોનક શાળાએ આવ્યો નથી કારણ કે તે બીમાર છે. આગળ જોઈએ નીચે આપેલ વાક્યોમાં યોગ્ય વિરામ ચિહ્નોનો ઉપયોગ કરી વાક્ય ફરીથી લખો. મારા પીઠિયાઓ ઉતરો છો કે નહીં નીચે? તો અહીં જે વિરામ ચિહ્નોનો ઉપયોગ કરવાનો છે તો મારા પીઠિયાઓ ઉતરો છો કે નહીં? ક્વેશ્ચન માર્ક. તારે બહાર શું કામ આવવું જોઈએ? તો તારે બહાર શું કામ આવવું જોઈએ? તો અંતે પ્રશ્નાર્થ ચિહ્ન છે. આગળ જોઈએ કૌંસમાં આપેલ શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યા તો વરસાદથી એટલા ગભરાય કે વાત ન પૂછો. તો બળદ કે બકરા? તો અહીં જવાબ શું થશે? બકરા. તો વરસાદથી એટલા ગભરાય કે વાત ન પૂછો. આગળ જોઈએ વર્ષીલે મોબાઈલના ફોટા પરથી ખાલી જગ્યા બનાવી નાખ્યો. તો વર્ષીલે મોબાઈલના ફોટા પરથી ડ્રોઈંગ પેપર જે ચિત્રપોથી બનાવી નાખ્યું. આગળ જોઈએ કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી વર્ગીકરણ કરો. 2 ગુણ રહેશે. ઘી, મેળો, દૂધ અને ટોળું. અહીં દ્રવ્યવાચક શબ્દ છે ઘી, દૂધ. સમૂહવાચક શબ્દ છે મેળો અને ટોળું. તો આ પ્રમાણે ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવું. દ્રવ્યવાચક ઘી, દૂધ, પાણી, પેટ્રોલ જે છે એ દ્રવ્યવાચક થશે. સમૂહવાચક મેળો, ટોળું વગેરે. જોઈએ હવે પ્રશ્ન 6. કોઈ પણ એક વિષય પર 5 થી 7 વાક્ય લખો. મારી શાળા. તો સ્ટુડન્ટ્સ અહીં તમે પોતાની શાળાનું નામ લખીને સંપૂર્ણ નિબંધ તમે જોઈ શકો છો. આ સરસ રીતે વર્ણન પણ કરવામાં આવ્યું છે. તો ખાસ વિડીયો પોઝ કરીને તમે સંપૂર્ણ નિબંધ લખી લો. આગળ જોઈએ સ્વચ્છતા. તો સૌથી મોટો બાળકો અત્યારે પ્રશ્ન છે સ્વચ્છતા. સ્વચ્છતા તમે જોયું હશે ઘણી બધી જગ્યા જે છે જાહેર સ્થળો જે છે ત્યાં ગંદકી જ ગંદકી હોય છે. તો સ્વચ્છતા પણ બહુ જ જરૂરી છે અને આ વિષય પણ પૂછાશે જ. તો આ પણ વિદ્યાર્થી મિત્રો વિડીયો પોસ્ટ કરીને સંપૂર્ણ નિબંધ લખી લો. તો ખાસ બાળકો હજી પણ તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક પણ કરી દો. પ્રશ્ન 7. નીચે આપેલ શબ્દનો ઉપયોગ કરી ફકરો લખો. 6 ગુણ. કાળા, વાદળો, નદી, પૂર, ધોધમાર, ખેડૂત અને દેડકા. તો આસમાને કાળા વાદળો છાયા અને ઘરો ઉપર ધોધમાર વરસાદ વરસવા લાગ્યો. ગામની બાજુમાં વહેતી નદી ખૂબ વેગે વહેતી રહી. પાણીમાં વધતા ગામમાં પૂર આવી ગયું. લોકો ઘરોના ઊંચા સ્થળે ભાગ્યા. ખેડૂત પોતાના ખેતરમાં આવેલા પાકને બચાવવા માટે તત્પર રહ્યા. તેઓ પાણીનો દબાણ જોઈને ખેતરમાં દેડકા મારવા લાગ્યા. જોઈએ આગળ હવે પ્રશ્ન 8. કૌંસમાંથી યોગ્ય શબ્દ લઈ ખાલી જગ્યા પૂરો. 3 ગુણ. ડરી, હિંમત, પ્રણામ. તો અહીં આ પ્રમાણે તમને ખાલી જગ્યા પૂછવામાં આવશે અને કૌંસમાંના શબ્દો બાળકો તમારે લખવાના રહેશે. તો ચંદુ બિલાડીને જોઈને ડરી ગયો. આગળ જોઈએ નયને દાદાજીને પ્રણામ કર્યા. નેક્સ્ટ ખાલી જગ્યા રાખીને રમેશે સાપને માર્યો. તો હિંમત રાખીને રમેશે સાપને માર્યો. તો ખાસ વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ વિડીયો જોવા માટે થેન્ક યુ. અને તમામ વિડીયો વિદ્યાર્થી મિત્રો જોઈ લો. પ્રથમ પરીક્ષા માટે ઘણા બધા તમને ઉપયોગી થશે. તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે. જય હિન્દ બાળકો. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.